નમસ્કાર મિત્રો, જો તમે ગુજરાતમાં રહો છો તો આગામી થોડા કલાકો શાંતિના છે, પણ સાવચેત થઈ જજો, કારણ કે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ 1 ઓગસ્ટથી ગુજરાતમાં 10 થી 12 ઇંચ સુધીના અત્યંત ભારે વરસાદનો નવો રાઉન્ડ આવવાની ભયાનક ચેતવણી આપી છે. રાજ્યમાં એક સાથે 5 પાવરફુલ વેધર સિસ્ટમ સક્રિય થઈ છે. લેટેસ્ટ અપડેટ અનુસાર જાણીએ તો 31 જુલાઈએ રેડ એલર્ટ અને 1 ઓગસ્ટે મેઘતાંડવ. હવામાન તંત્રના તાજા બુલેટિન મુજબ 31 જુલાઈના રોજ આખા રાજ્યમાં ભારે વરસાદના રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન આગળ વધી રહ્યું છે. હવામાન નિષ્ણાંત ડોક્ટર ચિરાગ શાહના જણાવ્યા અનુસાર 1 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 10 થી 12 ઇંચ જેટલો વિસ્ફોટક વરસાદ તબાહી મચાવી શકે છે. આ સિસ્ટમ 3 ઓગસ્ટ સુધી સક્રિય રહેશે, જેથી પૂરનું મોટું સંકટ તોડાઈ રહ્યું છે. આજના સૌથી તાજા લાઈવ ગ્રાઉન્ડ અહેવાલની વાત કરીએ તો મધ્યપ્રદેશના ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે છોટા ઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં સિઝનના પ્રથમ નવા નીર આવ્યા છે અને નદી બે કાંઠે વહી રહી છે. આ તરફ સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં પણ પાણીનો પ્રવાહ વધતા કેટલાક ગ્રામ્ય વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે. જોકે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ચિંતાની વાત એ છે કે ધોરાઈ ડેમમાં ગત વર્ષ કરતા હજી 32% ઓછું પાણી છે, પણ આગામી રાઉન્ડમાં કમી પૂરી થઈ શકે છે. ગુજરાતમાં વરસાદના દરેક લાઈવ અપડેટ માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.